સુરેન્દ્રનગરમાં પોલીસની ઊંઘ હરામ કરનાર બકરાથી ફેમસ થયેલ યુવાનનો પોલીસે ઝડપી પાડ્યો છે. ખાસ પ્રકારના ફોનનો ઉપયોગ કરી બોમ્બે અને કલકત્તાથી વિડીયો વાયરલ કરી તોડ કરી રહ્યાનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગરમાં સ્થાનિક પોલીસમાં રહી ચૂકેલ એક પોલીસ અધિકારીને માહિતી આપતા હોવાનો થયો હતો ભાંડાફોડ. સુરેન્દ્રનગરમાં પત્રકાર પણ આ યુવકને મદદ કરી રહ્યા હોવાની સંભાવનાઓને ધ્યાને રાખી પોલીસે તપાસ હાથ ધરી છે. વિડીયો બનાવવા માટે, વિડીયો ડિલીટ કરવા માટે પૈસા પડાવવાના રહ્યાની મોડસ ઓપરેન્ડી ખુલી છે. જુદી જુદી 2 ઇન્સ્ટા આઈડીનો ઉપયોગ કરી વિડીયો બનાવ્યા બાદ ડિલીટ કરવા માટે લાખો રૂપિયા ખંખેરતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને ઝડપી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. રિમાન્ડ બાદ આ ઘટનામાં હજુ પણ કેટલાક નામો બહાર આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. પોલીસે બકરાના મોબાઈલ જપ્ત કરી સર્વેલન્સ ટીમ ખાસ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. શું કહેશો, સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો વિડીયો થકી લોકો પાસે પૈસા પડાવવાનો આખો કિસ્સો સામે આવ્યો છે, શું છે સમગ્ર બનાવ? સુરેન્દ્રનગર જિલ્લા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબના જિલ્લામાં આવેલ અસામાજિક તત્વોને પકડી પાડવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ. આ અનુસંધાને 15 દિવસ અગાઉ આશરે પેરોલ ફોલો સ્ક્વોડમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમાર ના વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા વિડીયો જે વ્યક્તિએ ગુજરાત_સુધારો_ અને ગુજરાત 555 સુધારો નામના 2 ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા. આ ખોટા આક્ષેપોવાળા વિડીયો હતા. આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનો બીએનએસ કલમ 248A 336(4), 308(2) અને 340(2) મુજબ નોંધવામાં આવેલો હતો. આ કારણોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી. તેથી એસઓજી, એલસીબી અને પેરોલ ફોલો સ્ક્વોડે આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પકડી પાડેલો હતો. અને આ જે ઈસમ છે એની એમો એવી છે કે એ કોઈ વ્યક્તિ આ ઈસમને પૈસા આપે તો એ ત્રીજા વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષીકારક આક્ષેપોવાળા ગુનાહિત ધમકીવાળા વિડીયો પોતાના જે ઉપર જે મેં જણાવ્યા ગુજરાત_સુધારો અને ગુજરાત 555_સુધારો નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરતો હતો. અને એ જે ત્રીજા વ્યક્તિ છે જેના વિરુદ્ધ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો. અને આ કારણે આ વ્યક્તિ જ્યારે પકડવામાં આવેલો છે પેરોલ ફોલો સ્ક્વોડ અને એલસીબી એસઓજી ટીમ દ્વારા, ત્યારે તેના મોબાઈલની સ્ક્રુટિની કરવામાં આવી રહી છે. આ મોબાઈલ કુલ 2 મોબાઈલ કબજે કરવામાં આવેલા છે અને એમાં લગભગ 500 જેટલા